સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસની યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે આજે ફરીથી મળીએ છીએ અને આ ટોપિક છે આપણું પેટા હિસાબની અને સબ ઓડિટરની માહિતી આપણે ધ્યાનમાં લેશું. આગલા આપણે જોયા કે જે અકાઉન્ટ્સની બાબતની આપણે વાત કરેલી હતી કે અકાઉન્ટ્સના જે પારિભાષિક શબ્દો છે એના આપણે જુદા જુદા ભાગ જોયા, પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3. મહત્વના શબ્દો ત્યાં ધ્યાનમાં લીધા છે. આજે આપણે એક મહત્વની બાબતો અને એમાં ખાસ કરીને તમે જોવા જશો તો નફા નુકસાનની ગણતરી કઈ રીતે થાય છે, નફો નુકસાન કયા પ્રકારનો હોઈ શકે છે, પછી આપણે જોવા જઈએ તો મૂડી ખર્ચા અને મહેસૂલી ખર્ચા કેને કહેવામાં આવે છે, આનું આપણે સંપૂર્ણ અભ્યાસ કરવાનો થશે. એટલે ખાસ યાદ રાખજો કે આ છેલ્લી ટર્મ બધી એવી છે કે જે બધી મહત્વની આપણા માટે ખૂબ જ અત્યંત સાબિત થતી હોય, કારણ કે આમાંથી આપણને પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે. મિત્રો, તો ખાસ ધ્યાનમાં રાખજો કે આગળના જે શબ્દો જોયા છે એ બધા શબ્દો વ્યવસ્થિત ધ્યાનમાં લેશો પછી જ તમે આજે છે નફો નુકસાનની ગણતરી વ્યવસ્થિત રીતે કઈ રીતે કરવી, કઈ જગ્યાએ એન્ટ્રી આવે છે એ બધી વસ્તુ ધ્યાનમાં લેવાની થશે. તો મિત્રો, આજે આપણે લેક્ચર શરૂઆત કરતા પહેલા એક મહત્વની જાહેરાત જોઈ લઈએ કે જે લોકો ઓફલાઈન બેચ જોઈન કરવા માંગે છે એના માટેની આપણે વાત કરીએ તો 12 માર્ચ 2021 થી સવારે 8 થી 10 ના સમયમાં રાજકોટ ખાતે આપણી ઓફલાઈન બેચ શરૂ થવાની છે અને ફ્રી ડેમો લેક્ચર પણ તમને ત્યાં મળી શકે છે. તો ખાસ યાદ રાખજો, જે લોકોએ ઓફલાઈન બેચ જોઈન કરવી છે એ લોકો આ માહિતીને ધ્યાનમાં લઈ અને આગળ વધે. 12 માર્ચ સુધીમાં 10% ડિસ્કાઉન્ટ પણ તમને મળી શકે છે 12 માર્ચ સુધી એડમિશન લેનાર વ્યક્તિઓને. હવે બેચની વિશેષતાની વાત કરીએ તો આપણે જોવા જઈએ તો સંપૂર્ણ પેપરની આપણે વાત કરીએ તો એમાં 2 ભાગમાં પેપર વિભાજિત કરવામાં આવેલું છે. એક સંપૂર્ણ પેપરમાંથી અલગ પાડીએ તો 90 માર્ક્સનો વિભાગ આવે છે. તો જે લોકોએ જેના માટે બેચ જોઈન કરવી હોય એ રીતે બેચ જોઈન કરી શકે છે. મિત્રો, સંપૂર્ણ બેચ જોઈન કરી શકે છે, માત્ર વિષય વસ્તુને લગતી બેચ જોઈન કરવી હોય તો પણ કરી શકે છે. તો આ રીતે દરેક વ્યક્તિઓને જે છે એ અનુકૂળ પરિસ્થિતિ મુજબ બેચમાં જે છે એ ઓફલાઈન બેચમાં જોડાઈ શકે છે. બેચની વિશેષતાની વાત કરીએ તો મિત્રો ખાસ યાદ રાખજો, જીકેમાં અત્યંત મહત્વના વિષયની વાત કરીએ, પર્યાવરણ છે, પછી આપણે જોવા જઈએ તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સરકારી યોજનાઓ છે, જાહેર વહીવટ છે, એ બધા વિષયો એવા છે કે આપણે રૂટીનમાં ઉપયોગમાં નથી લેતા, એટલે કે વાંચવામાં આપણે ઉપયોગમાં ન લેતા હોય, કારણ કે આપણે ભૂગોળ છે, ઇતિહાસ છે, આવા બીજા બધા વિષયો જે રેગ્યુલર વાંચતા હોય, રેગ્યુલર ભણતા હોય એ બધા વિષયોને તો આપણે ખ્યાલ જ હોય છે. પણ આ મહત્વના વિષયોમાંથી પ્રશ્નો કેવી રીતે આવે છે, કઈ રીતે તમારે એને તૈયાર કરવા, કઈ રીતે જે છે એનો અભ્યાસ કરો, એની સંપૂર્ણ જે છે એ ચર્ચા આ બેચમાં વ્યવસ્થિત તલસ્પર્શી અભ્યાસ કરવામાં આવશે. એ ઉપરાંત આપણે જોવા જઈએ તો ખાસ કરીને પ્રેક્ટિકલ વિષયો છે, ગણિત છે, રીઝનિંગ છે, ગુજરાતી વ્યાકરણ છે, અંગ્રેજી વ્યાકરણ છે. તો મોટા ભાગના વ્યક્તિઓને આમાંય તકલીફ પડતી હોય. ઘણા લોકો શું કરે કે આવા પ્રેક્ટિકલ વિષયોને ઇગ્નોર કરી દે. તો મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે તમે પરીક્ષા દેવા જતા હોય ત્યારે કોઈ વિષયને તમે ઇગ્નોર નહીં કરવાનો, કારણ કે અહીંયા તમારે દરેક વિષયના આધારે તમારું મેરિટ સારું બનતું હોય છે. એટલા માટે ખાસ યાદ રાખજો, પ્રેક્ટિકલ વિષયનો પણ સંપૂર્ણ અભ્યાસ આ બેચમાં તમને કરાવવામાં આવશે. એ ઉપરાંત આપણે ધ્યાનમાં લઈએ તો તમે જે એક વીક દરમિયાન એટલે કે વીકલી તમે જે તૈયારી કરેલી છે એનું મૂલ્યાંકન તમને વીકલી ટેસ્ટ દ્વારા, એટલે કે વ્યવસ્થિત રીતે તમે તૈયારી કરેલી છે કે કઈ રીતે તમારી ભૂલ પડે છે એ બધું મૂલ્યાંકન તમે ક્યાં કરી શકો છો. ત્યારબાદ જોવા જઈએ તો મટીરિયલની વાત કરીએ કે પરીક્ષાલક્ષી ટુ ધ પોઈન્ટ મટીરિયલ પણ તમને મળી જશે. તો ખાસ યાદ રાખજો, આ બેચની વાત કરીએ તો છેલ્લી તારીખ 12 માર્ચ છે, સવારે 8 થી 10 થી શરૂ થાય છે અને 12 તારીખ સુધી એડમિશન લેનારને 10% ડિસ્કાઉન્ટ મળશે. અને વધારે માહિતી જોતી હોય મિત્રો તો તમે અમારા જે છે કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરી અને માહિતી મેળવી શકો છો. 93757 01110 અને બીજો નંબર છે 93280 01110. અને જે લોકો રાજકોટ કે રાજકોટની આજુબાજુ રહે છે એ લોકો રૂબરૂ આવીને પણ જે છે એ સંપૂર્ણ માહિતી મેળવી શકે છે. રૂબરૂ માહિતી વાત કરીએ તો અમારું સરનામું છે સદગુરુ શોપિંગ સેન્ટર, બીજો માળ, સ્વામિનારાયણ મંદિરની પાસે, કાલાવડ રોડ, રાજકોટ. તો મિત્રો, આ હતી આપણી ઓફલાઈન બેચની સંપૂર્ણ માહિતી. તો જે લોકો ઓફલાઈન બેચ જોઈન કરવા માંગે છે એ પહેલાના ધોરણે જોઈન કરી લે, કારણ કે હવે આપણે જોશો તો ટૂંકો ગાળો આપણી પાસે રહ્યો છે કે બેચ જોઈન કરવા માટેનો સમયગાળો બહુ ટૂંકો છે. તો હવે મિત્રો આપણે ફરીથી આગળ વધીએ અને નવા કન્સેપ્ટથી આપણે આગળ વધારીએ, નવા ટોપિકને આપણે આગળ વધારીએ. અત્યાર સુધીના જે બધા ટોપિક ધ્યાનમાં લીધા છે એ બધાને આધારે નફો કેમ ગણવો, નુકસાન કેમ ગણવું,
અને એમાં મૂડી નફો કેને કહેવાય છે, મહેસૂલી નફો કેને કહેવો, એ બધાની ચર્ચા આજે આપણે કરવાની થશે. તો ખાસ યાદ રાખવાનું છે કે કઈ રીતે તમારે ધ્યાનમાં લેવું. તો આપણે આજે શરૂઆત કરીએ. હવે તમે જો લાસ્ટ લેક્ચરની આપણે વાત કરીએ એટલે પારિભાષિક શબ્દોનો પાર્ટ 3 ની આપણે જો વાત કરીએ મિત્રો, ખાસ કરીને એ લેક્ચરોમાં આપણે કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરેલો હતો. તો પાર્ટ 3 ની વાત કરીએ આપણે તો કે ચાલુ જવાબદારી. પાર્ટ 3 માં આપણે જોવા જઈએ તો કે એમાં આપણે અભ્યાસ કરેલો હતો, ચાલુ જવાબદારીનો અભ્યાસ કરેલો હતો. પછી બીજો અભ્યાસ કરેલો હતો એ બિનચાલુ જવાબદારીનો અભ્યાસ કરેલો હતો. એ ઉપરાંત જોવા જઈએ તો ત્રીજો અભ્યાસ કરેલો હતો એ મહેસૂલી આવકોનો અભ્યાસ કરેલો હતો. પછી આપણે જોવા જઈએ મૂડી આવકોનો અભ્યાસ કરેલો હતો. આ બધાનો પરીક્ષામાં પ્રશ્ન કઈ રીતે પૂછાય છે એ વ્યવસ્થિત અભ્યાસ આપણે પાર્ટ 3 માં કરેલો છે મિત્રો. તો ખાસ યાદ રાખજો કે જે લોકોએ હજી સુધી પાર્ટ 3 નથી જોયેલો તો એ પેલા પાર્ટ 3 જોઈ અને પછી જે છે એ આ લેક્ચર ધ્યાનમાં લેજો. અને પાર્ટ 3 જોવો હોય તો ઉપર આઈ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને પાર્ટ 3 જે છે ત્યાંથી જોવા મળે છે. તો ખાસ યાદ રાખજો કે આ બધી માહિતી તમને પાર્ટ 3 માં જોવા મળે છે. આજે આપણે જે ચર્ચા કરવાની છે એની આપણે મિત્રો વાત કરશું. એટલે આજે આપણે જે ચર્ચા કરશું એ મહત્વની ચર્ચામાં આપણે જોશું. સૌથી પહેલું એ ધ્યાનમાં લેશું તો સૌથી પહેલા આપણે જોવા જઈએ ખર્ચાની વાત કરશું મિત્રો. આપણે ખર્ચા એટલે શું થશે અથવા તો એને કહેવામાં આવે છે ચૂકવણી. ખર્ચાઓ અથવા તો એને કહેશું આપણે ચૂકવણીઓ. તો હવે પહેલી વસ્તુ કે કોઈ પણ પ્રકારનો ધંધો હોય તો એ ધંધામાં ખર્ચા અને ચૂકવણી એટલે શું થશે તો કે ધંધા દ્વારા વર્ષ દરમિયાનના વ્યવહારોને કારણે નાણાંની ચૂકવણી થાય તેવા દરેક વ્યવહારો ખર્ચના અથવા તો ચૂકવણીના વ્યવહાર કહેવાય. ખર્ચના વ્યવહારો કહેવાય. મિત્રો ખાસ યાદ રાખજો વ્યવહારો એટલે શું થશે એનું આપણે સૌથી પહેલા લેક્ચરમાં જ અભ્યાસ કર્યો હતો કે આર્થિક વ્યવહારો આવી શકે છે, બિન આર્થિક વ્યવહારો આવી શકે છે. આપણે અહીંયા આપણે ધ્યાનમાં લઈએ છીએ ખર્ચા અથવા ચૂકવણી કેને કહેવા. તો ખર્ચાની વાત કરી કે ધંધા દ્વારા વર્ષ દરમિયાન જે ધંધાકીય વ્યવહારો થાય છે એના પરિણામે જે નાણાંનું ચૂકવણીનું જે છે એ સર્જન થતું હોય તો એવા સંજોગોને આપણે કહીએ છીએ ખર્ચા તરીકે ઓળખવામાં આવે છે. હવે ખર્ચાના પ્રકારોમાં આપણે ધ્યાનમાં લઈએ મિત્રો. ખર્ચાના અથવા તો ચૂકવણીના પ્રકાર છે. ખર્ચાઓ આપણે જોવા જઈએ તો મુખ્યત્વે બે પ્રકારના છે. આપણે જોયું લાસ્ટ લેક્ચરમાં પાર્ટ 3 ની વાત કરી હતી એમાં આપણે આવકોની ચર્ચા કરેલી હતી. આવકો આપણા માટે મુખ્ય બે પ્રકારની આવકો હતી. ખર્ચાઓની વાત કરીએ આપણે મિત્રો તો બે પ્રકારના ખર્ચાઓનો સમાવેશ થશે. એક ખર્ચા આપણે ધ્યાનમાં લેશું એને કહેશું આપણે મહેસૂલી ખર્ચા. મહેસૂલી ખર્ચાઓ. અને બીજું આપણે ધ્યાનમાં લેશું એને કહેશું આપણે મૂડી ખર્ચાઓ. હવે તો ખાસ યાદ રાખજો મહેસૂલી ખર્ચ કેને ગણવો અને મૂડી ખર્ચ કેને ગણવો એની વ્યવસ્થિત આપણે અભ્યાસ દ્વારા માહિતી મેળવશું. કારણ કે મોટા ભાગના વિદ્યાર્થીઓને એ જ ખબર નથી હોતી કે આનો અર્થ શું થાય. મહેસૂલી એટલે શું થશે તો પહેલા આપણે મહેસૂલી વિશે માહિતી મેળવીએ. તો કે જે ખર્ચ ધંધા દ્વારા જે ખર્ચા ધંધા દ્વારા વારંવાર કરવામાં આવતા હોય ખાસ યાદ રાખજો જે ખર્ચા ધંધા દ્વારા વારંવાર કરવામાં આવે છે એ દરેક ખર્ચાને મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે.
અથવા તો આપણે એમ કહી શકીએ છીએ કે ધંધાના રોજબરોજના વ્યવહારો સરળતાથી ચલાવવા માટે જે ખર્ચા સરળતાથી ચલાવવા માટે જે ખર્ચાઓ કરવામાં આવે છે તેને મહેસૂલી ખર્ચ તરીકે કહેવામાં આવે છે અથવા મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો કે વારંવાર કરવામાં આવતા ખર્ચ છે અને એ આપણે ઉપરાંત જોવા જઈએ તો ધંધાનું જે રોજબરોજની જે આખી કામગીરી છે એ રોજબરોજના વ્યવહારો સરળતાથી થઈ શકે એટલા માટે કરવામાં આવતા વ્યવહારો એટલે ધંધાને ચલાવવા માટે સરળતા થઈ પડે એવા બધા ખર્ચા કહેવામાં આવે છે. તો મહેસૂલી ખર્ચને આપણે ટૂંકા ગાળાના ખર્ચ પણ કહી શકીએ છીએ. યાદ રાખજો, ટૂંકા ગાળાના ખર્ચા. જે ધંધો ચલાવવા માટે ખૂબ જ જરૂરી છે. હવે આ ખર્ચાની વાત કરીએ મિત્રો, તો આ ખર્ચા વારંવાર થતા હોય છે તો કેવા ખર્ચનો સમાવેશ તમે આમાં કરી શકો છો. એ ઉપરાંત એક મહત્વનું વાક્ય ખાસ યાદ રાખજો મિત્રો કે મહેસૂલી ખર્ચને આધારે જ મહેસૂલી ખર્ચને આધારે જ વર્ષ દરમિયાન અથવા તો ધંધાના વર્ષ દરમિયાન ધંધાના નફા નુકસાનની ગણતરી ધંધાના નફા નુકસાનની ગણતરી કરી શકાય છે. તો ખાસ યાદ રાખવાનું છે મિત્રો કે જ્યારે તમે મહેસૂલી ખર્ચની માહિતી લ્યો એટલે નફા નુકસાન સાથે જોડાયેલી બાબત આવશે. કારણ કે મહેસૂલી ખર્ચને આધારે તમે શું કરી શકો છો કે વર્ષ દરમિયાન ધંધાના નફા નુકસાનની બાબતો તમે સરળતાથી ગણતરી કરી શકો છો. એટલા માટે મહેસૂલી ખર્ચ આપણા માટે જરૂરી છે. ધંધો રોજબરોજનો ચલાવવા માટે જરૂરી ખર્ચ છે. હવે આ ખર્ચની વાત કરીએ તો કયા કયા ખર્ચા આવી શકે છે એ ખર્ચાઓની વાત કરીએ તો પગાર ખર્ચ હોય એટલે કર્મચારીને પગાર ચૂકવવામાં આવતા હોય રેગ્યુલર દર મહિને ચૂકવવામાં આવતા હોય. અમુક કંપનીઓમાં જોવા જાવ તો 15 દિવસે ચૂકવવામાં આવતા હોય છે. અમુક ધંધામાં 15 દિવસે ચૂકવાતા હોય, મહિના દિવસે ચૂકવાતા હોય. તો આ રેગ્યુલર જેના કારણે ધંધો જે છે રનિંગ એટલે કે રોજબરોજની રીતે ચલાવી શકાય છે. પછી આપણે પગારની જેમ જોવા જઈએ તો જાહેરાત ખર્ચ છે. વારે વારે જાહેરાત કરવામાં આવતી હોય એ જાહેરાત ખર્ચની વાત કરવામાં આવશે. ભાડું ચૂકવવાનું હોય, ઘણી વખત તમે કોઈ પણ ધંધો જે છે ભાડાના મકાનમાં કરેલો હોય અને એ ભાડાના મકાનમાં જોવા જાવ તો દર મહિને તમે ચોક્કસ રકમ ભાડા તરીકે ચૂકવવામાં આવતી હોય. ઘણી વખત એવું થતું હોય કે કમિશન ચૂકવવાનું થતું હોય, કમિશનની ચૂકવણી વગેરે. આ બધા ખર્ચા મિત્રો તમે જોશો તો એ તમારા ધંધો રોજબરોજની રીતે વ્યવસ્થિત ચલાવવા માટે કરવામાં આવતા ખર્ચા છે. એટલા માટે આપણે એને કહી શકીએ છીએ મહેસૂલી ખર્ચ. અને ખાસ યાદ રાખજો મહેસૂલી ખર્ચના આધારે તમે જે છે ધંધાનું નફા નુકસાન નક્કી કરી શકો છો. કઈ રીતે ધંધાનો નફો છે, કઈ રીતે ધંધાનું નુકસાન, તો આ રોજબરોજના ખર્ચાના આધારે તમે નક્કી કરી શકો છો. હવે તમને આમાં પ્રશ્નો કઈ રીતે આવે છે મિત્રો ખાસ યાદ રાખજો. પ્રશ્નની જો વાત કરવામાં આવે તો પ્રશ્ન તમને આવે કે નીચેનામાંથી કયો ખર્ચ મહેસૂલી ખર્ચ ગણાય? નીચેનામાંથી કયો ખર્ચ મહેસૂલી ખર્ચ ગણાય છે એવો પ્રશ્ન તમને પૂછવામાં આવે. 4 ઓપ્શન આપી દીધા હોય મિત્રો, ખાસ યાદ રાખજો. ઓપ્શનની આપણે ચર્ચા કરીએ એ ઓપ્શન આપવામાં આવેલો છે. જોજો હવે તમારે ખાસ યાદ રાખવાનું છે કે કયો ખર્ચ આપેલો છે અને કયા ખર્ચને આપણે મહેસૂલી ખર્ચમાં ધ્યાનમાં લેવો. તો આપણે ધ્યાનમાં લેશું મિલકતની ખરીદી, બી આપવામાં આવે છે પગારની ચૂકવણી,
ધંધા માટે વાહનની ખરીદી અને ડી ઓપ્શન છે એકેય નહીં. હવે જો જ્યાં સુધી તમને પ્રશ્ન સમજાશે નહીં ત્યાં સુધી જવાબ નહીં આપી શકો. તો પહેલી વસ્તુ, જ્યારે તમને પ્રશ્નમાં મહેસૂલી ખર્ચનો ઉલ્લેખ કરવામાં આવે મિત્રો, ત્યારે મહેસૂલી ખર્ચ માટેની વ્યાખ્યા તમારે મગજમાં યાદ રાખવાની છે, એનો અર્થ તમારે મગજમાં રાખવાનો છે. મહેસૂલી ખર્ચ એટલે શું થશે? તો કે રોજબરોજના વ્યવહારો સરળતાથી ચલાવવા માટે, અથવા તો આપણે એમ કહી શકીએ છીએ જે ખર્ચ જે છે કેવી રીતે, તો કે વારંવાર કરવામાં આવતો ખર્ચ. યાદ રાખજો, કેવા ખર્ચને આપણે મહેસૂલી ખર્ચ કહેશું? વારંવાર કરવામાં આવતા ખર્ચ હોય. તો હવે તમે ધ્યાનમાં રાખજો કે તમારી પાસે પ્રશ્ન પૂછાય છે આ રીતનો. મેં પહેલાય તમને કીધેલું છે, ખાસ યાદ રાખજો કે પ્રશ્ન તમને કન્સેપ્ટ થિયરી બેઝમાંથી પૂછાતા હોય છે. તો આ પ્રશ્નની આપણે વાત કરીએ તો જો તમને આમાં પ્રશ્ન પૂછાય અને તમને એમ કહે કે કયો આપણી પાસે વિકલ્પ મહેસૂલી ખર્ચ ગણાય, તો જો મિત્રો, મિલકતની ખરીદી વારે વારે કરવામાં ન આવતી હોય. આજે તમે વિચારો કે આજે મિલકતની ખરીદી કરી હોય તો કાલે કરો, પરમ દિવસે કરો, 15 દિવસ પછી, એ રીતે નથી કરવામાં આવતી. એટલા માટે આ ખર્ચને આપણે વારે વારે કરવામાં આવતો ખર્ચ ગણી ન શકીએ. જો વારે વારે ખર્ચ કરવામાં ન આવતો હોય તો એ આપણા માટે મહેસૂલી ખર્ચ હોઈ શકે નહીં. હવે આપણે જોવા જઈએ પગાર, તો પગારની આપણે વાત કરીએ મિત્રો, તો પગાર દર 15 દિવસે અથવા દર મહિના દિવસે ચૂકવવામાં આવતો હોય. કર્મચારીને રૂટીન પગાર આપવામાં આવે. એક મહિને આપવો તો બીજા મહિનાના એન્ડ આવે ત્યારે ફરી આપવો પડે. તો આ વારંવાર કરવામાં આવતો ખર્ચ છે. જો વારંવાર કરવામાં આવતો ખર્ચ હોય તો આપણા માટે કેવો ખર્ચ બની શકે છે? મહેસૂલી ખર્ચ બની શકે છે. એ જ રીતે ધંધા માટે વાહનની ખરીદી. હવે એવું તમે વિચારો કે ક્યારેય કોઈ દિવસ કોઈ કંપની અથવા તો કોઈ ભાગીદારી પેઢીએ આજે કોઈ ધંધા માટે વાહન લીધું તો ફરીથી કાલે ધંધા માટે બીજું વાહન લેશે ખરું? અથવા તો 15 દિવસ પછી વાહન લેશે ખરું? તો કે નહીં લે. કારણ કે આ વારંવાર જે છે ખર્ચ કરવામાં નથી આવતો. એટલા માટે વારંવાર ન થતો હોય તો એને આપણે મહેસૂલી ખર્ચ ગણાય નહીં. તો જે વ્યક્તિઓ, ખાસ યાદ રાખજો કે કન્સેપ્ટથી ધ્યાનમાં લીધેલો હશે તો આના પ્રશ્ન તમને ક્લિયર થતા જશે. ઘણી વખત તમે જોવા જાશો તો આના વિધાનવાળા પ્રશ્ન તમને આવી શકે છે. નીચેનામાંથી કયું વિધાન મહેસૂલી ખર્ચને લાગુ પડે છે અથવા લાગુ પડતું નથી? આવા શબ્દો તમને મૂકીને તમને વિધાન મૂકી શકે છે. વિધાનમાં આવે કે વારંવાર કરવામાં આવતા ખર્ચ છે, અથવા તો એમ પૂછવામાં આવે કે રોજબરોજના વ્યવહારો સરળતાથી ચલાવવા માટેના ખર્ચ છે, અથવા તો તમને ત્રીજો ઓપ્શન એવો આપવામાં આવે કે આ ખર્ચના આધારે ધંધાના નફા નુકસાનની ગણતરી શક્ય છે. તો આ રીતે તમને પ્રશ્ન પૂછાતા હોય. તો યાદ રાખજો મિત્રો, કેવી રીતે પ્રશ્ન પૂછાય છે એ વસ્તુ તમારે સમજીને આગળ વધવાનું થશે. તો આનો આપણે જવાબ આપી શકીએ છીએ ઓપ્શન બી, કારણ કે ડી પણ નહીં આવે, બી ઓપ્શન આવી ગયો છે ઓલરેડી. કારણ કે એકેય નહીં ઓપ્શન ક્યારે આવે કે પહેલા ત્રણમાંથી એક પણ ઓપ્શન આપણો જે છે રિલેટેડ ન હોય ત્યારે આવે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ પગાર ચૂકવણી કરીએ છીએ, વારંવાર થતો ખર્ચ હોવાથી આપણે એને મહેસૂલી ખર્ચ ગણી શકીએ. તો મિત્રો, હવે આશા રાખું છું કે મહેસૂલી ખર્ચ એટલે શું એ તમને ક્લિયર થઈ ગઈ છે. અને મહેસૂલી ખર્ચની વાત કરીએ તો મહેસૂલી ખર્ચો જ્યારે ધંધાના જે છે એ વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવતા હોય છે ત્યારે એ મહેસૂલી ખર્ચા બધા જે છે નફા નુકસાન ખાતે દર્શાવવામાં આવે છે. જ્યારે તમે ધંધાનું નફા નુકસાન ખાતું તૈયાર કરેલું હોય મિત્રો, ધારો કે જોવા જઈએ તો વિગત રૂપિયા આ રીતે ધારો કે નફા નુકસાન ખાતું આપણે તૈયાર કરેલું છે. ટૂંકમાં આપણે બતાવી દઈએ છીએ. હવે આમ નફા નુકસાન ખાતાની વિગત આવે ત્યારે આપણા માટે આ ઉધાર બાજુ થઈ જશે, આ આપણા માટે જમા બાજુ થઈ જશે, આ આપણા માટે અહીં આવી જશે વિગત આવી જશે, અહીંયા આપણા માટે રૂપિયા આવી જશે. સેમ ટુ સેમ અહીંયા આપણી માટે વિગતની માહિતી આવશે અને રૂપિયાની માહિતી આવે છે. તો આપણા માટે નફા નુકસાન ખાતું થશે મિત્રો. તો જ્યારે મહેસૂલી ખર્ચા હોય એ નફા નુકસાન ખાતે કઈ બાજુ દર્શાવવામાં આવે છે? તો કે ઉધાર બાજુ. જેમ કે આપણે એમ કહીએ કે પગાર ખર્ચ છે તો પગાર દર મહિને આખી કંપનીનો 60,000 રૂપિયા થાય છે તો કુલ પગાર ખર્ચ આ રીતે 60,000 રૂપિયા લખાશે. તો આ રીતે તમારે એટલું ધ્યાનમાં લેવાનું છે કે કઈ રીતે જે છે એ કયા ખર્ચને ચૂકવવાના થશે મિત્રો. તો ખાસ યાદ રાખવાનું છે કે કઈ રીતે તમારે કેવા પગાર તમારે ક્યાં બતાવવાનું, એટલે ટૂંકમાં મહેસૂલી ખર્ચા ક્યાં આવશે એવો પ્રશ્ન આવે. તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પ્રશ્ન તમને પૂછાય કે નીચેના અથવા તો મહેસૂલી ખર્ચ છે નફાનું અથવા તો કઈ જગ્યાએ દર્શાવવામાં આવે છે. આવો પ્રશ્ન પૂછાય. મહેસૂલી ખર્ચ નફા નુકસાન ખાતે પર્ટિક્યુલર ખાતાનું નામ આપી દીધું છે, કઈ જગ્યાએ
દર્શાવાય અથવા કઈ બાજુ જગ્યા અથવા તો બાજુ દર્શાવાય. આવો તમને પ્રશ્ન પૂછી લઈએ તો પ્રશ્નમાં તમારે એટલું ધ્યાનમાં લેવાનું છે કે કઈ રીતે જવાબ આપવો. તો ઓપ્શન એ ની વાત કરવામાં આવે ઉધાર બાજુ આવે. બી ઓપ્શન ની વાત કરવામાં આવે જમા બાજુ આવે. સી ઓપ્શન ની વાત કરવામાં આવે આપેલ બંને અને ડી ઓપ્શન આપવામાં આવે એકેય નહીં. હવે આપણે એક વસ્તુ યાદ રાખવાનું થશે, મેં પ્રીવિયસ લેક્ચરોમાં તમને કીધેલું છે કે જ્યારે ઉધાર બાજુ જે બધી બાબતો આવે ને ઉધાર બાજુ હંમેશને માટે શું હશે તો કે નફા નુકસાન ખાતાની ઉધારની બાજુ ખર્ચા અથવા તો આપણે એને કહી શકીએ જાવકો હશે. એ જ રીતે આપણે જોવા જઈએ જમા બાજુની વાત કરીએ તો ઉપજ અથવા આવકો જેને કહીએ આપણે ઉપજ અથવા તો આવકો. આટલી વસ્તુ ઉપર ધ્યાન દેશો એટલે તમને સ્પષ્ટ થઈ જશે કે આપણે ખર્ચની વાત કરવામાં આવી છે. જો મહેસૂલી ખર્ચની વાત કરવામાં આવે મિત્રો તો ખર્ચ કઈ જગ્યાએ બતાશે તો તમને આ કન્સેપ્ટ ખબર હશે તો ક્લિયર થઈ જશે. તો આ કન્સેપ્ટ મુજબ આપણે આગળ વધીએ તો કઈ બાજુ દર્શાવવામાં આવશે ખર્ચા? ઉધાર બાજુ. જમા બાજુ તો ખર્ચા આવે નહીં કારણ કે ત્યાં ઉપજો હોય છે. તો આપેલ બંને ઓપ્શન નીકળી જશે ને એકેય નહીં એવો ઓપ્શન નીકળી જશે. તો આ રીતે તમે પ્રશ્નની જે છે પસંદગી કરી શકો છો, જવાબ સાચો આપી શકો છો મિત્રો. તો આશા રાખું છું કે મહેસૂલી ખર્ચની તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. તો આ હતા આપણા માટે મહેસૂલી ખર્ચ. હવે આનાથી ઓપોઝિટમાં આપણે જોવા જઈએ એટલે આવશે મૂડી ખર્ચની માહિતી મિત્રો. જ્યારે તમે મૂડી ખર્ચ વિશે અભ્યાસ કરો છો ત્યારે કઈ બાબત ધ્યાનમાં લેવાની થશે એની ચર્ચા કરીએ આપણે. જો તમે વ્યવસ્થિત અભ્યાસ કરેલો હશે તો તમને સંપૂર્ણ પ્રશ્નો જે છે આપવામાં એટલે કે પ્રશ્નના જવાબ આપવામાં કોઈ જે છે એ ભૂલ નહીં પડે, પ્લસ જે છે સાચો જવાબ મળી જશે. હવે આપણે વાત કરવાની થશે મૂડી ખર્ચાની વાત કરવાની થશે મિત્રો. હવે ઓપોઝિટ બધી વસ્તુ યાદ રાખતા જાશું. કઈ રીતે ધ્યાનમાં લેવાનું થશે? જો મૂડી ખર્ચાની વાત કરવામાં આવે તો સૌથી પહેલી બાબત આપણે ધ્યાનમાં લઈએ કે આ ખર્ચાઓ એટલે કે ધંધા દ્વારા મૂડી ખર્ચ વારંવાર કરવામાં આવતા નથી. યાદ રાખજો મહેસૂલી ખર્ચની વાત કરી હતી તો એ ખર્ચ આપણે ધંધામાં વારંવાર કરતા હોઈએ છીએ. મૂડી ખર્ચની વાત કરીએ તો આ ખર્ચા ધંધામાં વારંવાર કરવામાં આવતા નથી. હવે આ ખર્ચા જો વારંવાર ન કરવામાં આવતો હોય તો એને શું કહેવામાં આવે છે? મૂડી ખર્ચ કહેવામાં આવે છે. હવે આપણે વાત કરી હતી મહેસૂલી ખર્ચની મિત્રો કે મહેસૂલી ખર્ચ છે એ ધંધાના રોજબરોજના વ્યવહારો ચલાવવા એટલે કે ધંધાનો રોજબરોજનો વ્યવહાર સરળતાથી ચલાવવા માટે ખાસ ઉપયોગી છે. તો આ રીતે તમે જોવા જાશો તો મૂડી ખર્ચ એ ધંધાના રોજબરોજના વ્યવહારો ચલાવવા માટે ઉપયોગી નથી એમ આપણે એનું લક્ષણ કહી શકીએ છીએ. મૂડી ખર્ચ ધંધાના રોજબરોજના વ્યવહારો ચલાવવા માટે એટલે કે વ્યવહારો સરળતાથી ચલાવવા ઉપયોગી નથી. હું ઓપોઝિટ એટલા માટે લખાવું છું, ઘણી વખત તમને આ વિધાનવાળા વાક્યમાં પ્રશ્ન પૂછાઈ જાય તો તમને યાદ રહેવો જોઈએ એટલા માટે. હવે આની વાત કરવામાં આવે તો મૂડી ખર્ચના આધારે નફો નુકસાન ગણતરી થતી નથી. યાદ રાખજો મૂડી ખર્ચને આધારે નફા નુકસાનની પણ ગણતરી નથી થતી. એ પોઈન્ટ આપણે નથી લખતા. હવે કઈ બાબતોને મૂડી ખર્ચમાં તમે સમાવેશ કરી શકશો એની આપણે ચર્ચા કરીએ. જેમ કે આપણે જોવા જઈએ તો કોઈ પણ મિલકતની ખરીદી કરવામાં આવે, કોઈ પણ લાંબા ગાળાની મિલકતની ખરીદી કરવામાં આવે, લાંબા ગાળાની મિલકતની ખરીદી, તો એ આપણા માટે કેવો ખર્ચ થઈ જશે? તો કે એ આપણા માટે થઈ જશે મૂડી ખર્ચ થઈ જશે. કારણ કે મૂડી ખર્ચ તમે જોવા જાશો તો આ ખર્ચા વારંવાર કરવામાં આવતા નથી એવો શબ્દ ઉપયોગ કરેલો છે. એટલે વારંવાર ન કર્યા હોય તો તમે વિચારો કે કોઈ મિલકત તમે ખરીદો છો તો એ મિલકત ધંધો વારંવાર કઈ ખરીદી કરશે? આજે મિલકત તમે ખરીદી કરેલી હોય તો ફરીથી પાછી કાલે મિલકત ખરીદશે? નહીં ખરીદે. 15 દિવસ પછી નહીં ખરીદે.
અમુક લાંબો સમયગાળો, જેમ કે અમુક 10 વર્ષે, 15 વર્ષે, 20 વર્ષે, 25 વર્ષ પછી, એટલે કે જ્યાં સુધી મિલકત ઉપયોગમાં લઈ શકાતી હોય એવા લાંબા ગાળાના બાદ, કારણ કે આપણે ડિવાઈડ કરેલું હતું લાંબા ગાળાની મિલકતો અને ટૂંકા ગાળાની, એટલે ચાલુ મિલકતો કેને કહેવી, એના આધારે આપણે ખર્ચને પણ ડિવાઈડ કરી શકીએ છીએ. મૂડી ખર્ચ એટલે આપણે જોવા જાશું તો એને લાંબા ગાળાના ખર્ચ તરીકે ઓળખશું. યાદ રાખજો, મૂડી ખર્ચ એટલે કેવા ખર્ચ કહેવાશે? તો કે લાંબા ગાળાના ખર્ચ. એટલે હવે તમને ક્લિયર થઈ જશે લાંબા ગાળાના ખર્ચાઓ. તો હવે તમે સ્પષ્ટ કરી દો કે જ્યારે જ્યારે તમે મહેસૂલી ખર્ચ તરીકે કોઈ ખર્ચ કરો છો એ ટૂંકા ગાળાનો ખર્ચ કહેવાય છે, અને મૂડી ખર્ચ તરીકે કોઈ ખર્ચ કરો છો તો એ લાંબા ગાળાનો ખર્ચ કહેવાય છે. તો લાંબા ગાળાના ખર્ચમાં તમે કેનો સમાવેશ કરી શકો? તો કે કોઈ પણ લાંબા ગાળાની મિલકતની ખરીદી કરેલી હોય તો એ આપણા માટે શું થઈ જશે? તો એ આપણા માટે મૂડી ખર્ચમાં સમાવેશ થશે. એ ઉપરાંત આપણે ધ્યાનમાં લઈએ કે ડિબેન્ચરની રકમ પરત કરવામાં આવે. જો મિત્રો લાસ્ટ પાર્ટમાં આપણે એવું કીધું હતું ડિબેન્ચરની રકમ એટલે કે ડિબેન્ચર બહાર પાડવામાં આવે તો ડિબેન્ચરની રકમ આપણને મળે, એટલે કે ધંધાને મળે છે. તો આપણે આ વસ્તુ સમજાતા ત્યાં કે જ્યારે કોઈ પણ ધંધો છે, એટલે કે કંપની હોય, ભાગીદારી પેઢી, એટલે જે તે હોય, ધંધા દ્વારા જો ડિબેન્ચરની રકમ, જ્યારે ડિબેન્ચરની રકમ મેળવવામાં આવે છે, ડિબેન્ચરની રકમ એટલે કે ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે, તો એનો અર્થ એવો થાય કે ડિબેન્ચરની રકમ ધંધાને મળે છે. મળતી હોય એટલે એટલા માટે શું કહેવાય? આપણા માટે આવક કહેવામાં આવે છે કે રકમ મળે ત્યારે. હવે આ વારંવાર આવક ન મળતી હોવાથી આ આવક કેવી થઈ ગઈ છે આપણા માટે? તો કે આ આવક આપણા માટે મૂડી આવક થઈ ગઈ હતી. હવે એ જ રીતે આપણે જ્યારે ડિબેન્ચરની રકમ ધંધા દ્વારા શું કરવામાં આવે? ચૂકવવામાં આવે. તો ચૂકવણી કરવામાં આવે એટલે રકમ ચૂકવાય. તો જ્યારે રકમ ચૂકવાતી હોય તો એ આપણા માટે શું થઈ જાય છે? જાવક થઈ જાય છે, અથવા એને આપણે ખર્ચ તરીકે ઓળખી શકીએ છીએ. પણ કેવો ખર્ચ આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ? તો કે મૂડી ખર્ચ આપણે કહી શકીએ, કારણ કે આ ખર્ચ વારંવાર થશે નહીં, વારંવાર ચૂકવણી કરવામાં આવતી નથી. એટલા માટે આપણે આવા ઉદાહરણો આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ. એ બધા ઉદાહરણો આપણે શું કહી શકીએ છીએ? મૂડી ખર્ચના ઉદાહરણ કહી શકીએ છીએ. મૂડી ખર્ચની જો બહુ મહત્વની બાબત ધ્યાનમાં લઈએ મિત્રો, તો ખાસ યાદ રાખજો, મૂડી ખર્ચ જ્યારે આવે છે ત્યારે બે વસ્તુનું સર્જન થાય છે. એક તો આપણે જોવા જઈએ મિલકત નું સર્જન, એટલે કે મિલકતની ખરીદી થાય છે, અથવા તો બીજી વસ્તુ આપણે જોવા જઈએ તો લાંબા ગાળાના દેવાની ચૂકવણી. લાંબા ગાળાના દેવાની ચૂકવણી. આ બે વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો. જ્યારે મૂડી ખર્ચ થતો હોય ત્યારે આ બે વસ્તુમાંથી કોઈ બાબત હોઈ શકે. કાં તો તમે મિલકત ખરીદેલી હોય, અથવા તો લાંબા ગાળાનું દેવું તમે શું કરેલું હોય છે? ચૂકવેલું હોય છે. એના આધારે આપણે એમ કહી શકીએ છીએ કે આને આપણે કહી શકીએ આપણે મૂડી ખર્ચ કહી શકીએ. તો મિત્રો વ્યવસ્થિત રીતે બંને ખર્ચની આપણે માહિતી ધ્યાનમાં લીધેલી છે. હવે તમારે પ્રશ્નનો જવાબ આપવાનો થશે કે મૂડી ખર્ચ એટલે કે કઈ બાબતોનો ખર્ચ, એવો આપણે પ્રશ્ન કદાચ આવેલો હોય તો એ આપણે જોતા જઈએ કયા ખર્ચને મૂડી ખર્ચ તરીકે ધ્યાનમાં લેવો. જેમ કે આપણે જોઈએ પ્રશ્ન આપેલો હોય નીચેનામાંથી કયો વિકલ્પ મૂડી ખર્ચનું સૂચન કરે છે? આવો પ્રશ્ન પૂછવામાં આવે. હવે તમને વિકલ્પો આપવામાં આવે તો પેલું એક વસ્તુ આપણે ઓપ્શન એ આવે જમીનની ખરીદી. ખાસ યાદ રાખજો કઈ કઈ બાબતની ખરીદી કરવામાં આવે છે એ બધી વસ્તુ ઉપર તમે ધ્યાન રાખજો. બી ઓપ્શનની વાત કરવામાં આવે યંત્રોની ખરીદી. સી ઓપ્શનની વાત કરવામાં આવે વાહનની ખરીદી. અને ડી ઓપ્શનની વાત કરવામાં આવે આપેલ તમામ.
તો મિત્રો તમારે નીચે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો થશે કે આનો જવાબ શું આવે, કે મૂડી ખર્ચ તરીકે આ ચારમાંથી કઈ બાબતને આપણે ઓપ્શન કયો આપીએ તો આપણો જવાબ આપણો સાચો પડે છે. તો ખાસ યાદ રાખવાનું થશે, જ્યારે જ્યારે તમે આ બાબતોને ધ્યાનમાં લેતા હોય ત્યારે આ બધી બાબતોને તમારે ધ્યાનમાં લેવાનું થશે. તો આ બાબતો આપણે આગળ વધારીએ. આપણે મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચની સમજૂતી બાદ હવે મહત્વનો ટોપિક, આ બધી વસ્તુ આપણે સમજ્યા. શરૂઆતમાં આપણે મિલકતો સમજ્યા છીએ, મિલકતોના પ્રકાર ધ્યાનમાં લીધા, દેવા સમજ્યા છીએ, દેવાના પ્રકાર આપણે ધ્યાનમાં લીધા, મૂડી આપણે સમજ્યા છીએ, મૂડી પર વ્યાજની સમજૂતી લીધી, ઉપાડની વાત કરી, ઉપાડ પર વ્યાજની સમજૂતી લીધી. પછી આપણે જોવા જઈએ તો આવકની વાત કરી, ખર્ચાઓની વાત કરી, આવકના પ્રકાર કેટલા છે એ જોયા, ખર્ચના પ્રકાર કેટલા છે એ જોયા. આ બધા વસ્તુની સમજૂતી બાદ હવે લાસ્ટ ટોપિકની આપણે વાત કરીએ મિત્રો, તો નફા અને નુકસાન માટેની બાબતો ખાસ યાદ રાખવાની થશે. તમારે નફો અને નુકસાનની તમારે ખાસ ગણતરી અને વ્યવસ્થિત રીતે સમજવાની થશે. નફા નુકસાન માટે કઈ બાબતોને તમારે ધ્યાનમાં લેવી એ ખાસ ધ્યાનમાં લેતા જાજો મિત્રો, કે જ્યારે જ્યારે તમે નફો કે નુકસાન ગણતરી કરતા હોય તો કઈ બાબત તમને ખ્યાલ હોવી જોઈએ. તો નફા નુકસાનની જો વાત કરવામાં આવે તો પહેલા આપણે ધ્યાનમાં લેશું નફો એટલે શું. નફો અથવા તો એને કહેવામાં આવે છે લાભ એટલે શું. હવે ખાસ યાદ રાખજો, નફાના બે પ્રકાર છે. નફાની વાત કરીએ તો એમાંય બે પ્રકારને આપણે ધ્યાનમાં લેવાના થશે. નફો અથવા તો લાભ એટલે શું એની આપણે ચર્ચા કરવાની થશે. તો હવે નફો એટલે શું ને લાભ એટલે શું એની આપણે ચર્ચા કરતા પહેલા હવે આપણે ધ્યાનમાં લેવાનું થશે નફાના પ્રકારો. નફાના પ્રકારો. હવે ઘણાને એમ થશે કે નફામાં થોડા પ્રકાર કઈ આવે. મિત્રો તમને ખ્યાલ નહીં હોય, ઘણી વખત જે છે આવા પ્રશ્ન પૂછાઈ જતા હોય છે કે નીચેનામાંથી કયો પ્રકાર નફાનો પ્રકાર છે. તો આપણે પહેલી વસ્તુ સમજવાની છે કે નફાના પ્રકારો કયા કયા છે. તો સૌથી પહેલી વાત કરીએ મિત્રો આપણે, તો પહેલો નફો છે એને કહેવામાં આવે છે મહેસૂલી નફો. બીજું આપણે ધ્યાનમાં લેવા જઈએ તો એ છે મૂડી નફો. મહેસૂલી નફો એટલે શું અને મૂડી નફો એટલે શું એ વ્યવસ્થિત પેલા ધ્યાનમાં લેશું. હવે આપણે જોવા જઈએ મહેસૂલી નફાની આપણે ચર્ચા કરશું મિત્રો, કે મહેસૂલી નફા તરીકે કઈ બાબતને ઓળખવી અને મૂડી નફા તરીકે કઈ બાબતને ઓળખવી. તો આપણે જોયું મહેસૂલી શબ્દ જોયો. મહેસૂલી શબ્દ એટલે શું થશે તો તમારે એટલું ધ્યાનમાં રાખવાનું, મહેસૂલી શબ્દ જ્યારે આવે ને, મહેસૂલી શબ્દ એટલે આટલું યાદ રાખવાનું વારંવાર. હવે આપણે જોવા જઈએ મૂડી શબ્દ જ્યારે આવે ત્યારે એટલું યાદ રાખવાનું થશે ક્યારેક, એટલે વારંવાર નહીં. પછી મહેસૂલી નફો હોય, મૂડી નફો હોય, મહેસૂલી ખર્ચ હોય, મૂડી ખર્ચ હોય, જે તે હોય એ બધી વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની થશે. મહેસૂલી નુકસાન હોય અથવા મહેસૂલી ખોટ હોય, મૂડી ખોટ હોય, એ બધી વસ્તુની આપણે ચર્ચા કરવાની થાય. તો એના માટે આ બે શબ્દો તમારે યાદ રાખવાના છે કઈ રીતે. હવે મહેસૂલી નફાની વાત કરીએ તો આ વસ્તુ શું થશે તો કે ખાસ કરીને તમે જોવા જશો ધંધાના રોજબરોજના વ્યવહારોને કારણે, રોજબરોજના વ્યવહારોને કારણે ધંધાનું નફા નુકસાન ખાતું હવે જો ધંધાનું નફા નુકસાન ખાતું કાં તો મહેસૂલી નફો અને કાં તો મહેસૂલી ખોટ દર્શાવે છે. હવે આપણે આની સ્પષ્ટ વ્યાખ્યા જોવા જઈએ મિત્રો, તો વ્યાખ્યા એટલે નફો એટલે શું થશે તો કે નફાની વ્યાખ્યા એ રીતે આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ. એમાં મહેસૂલી નફાની વ્યાખ્યા એ ધ્યાનમાં લઈ શકીએ છીએ કે મહેસૂલી આવકનો, મહેસૂલી આવકોનો મહેસૂલી ખર્ચ પરનો, મહેસૂલી ખર્ચ પરનો વધારો
એટલે એ આપણા માટે શું થઈ જશે તો કે મહેસૂલી નફો. જો એને સૂત્રમાં આપણે મિત્રો દર્શાવવું હોય તો આપણે દર્શાવી શકીએ છીએ મહેસૂલી નફો બરાબર મહેસૂલી આવક મહેસૂલી આવકો માઇનસ મહેસૂલી ખર્ચા એટલે કે જાવકો. આ બાદ કરો એટલે કે ખર્ચ કરતા આવક કેવી હોય વધુ હોય તો એને કેવો કહેવાય છે મહેસૂલી નફો કહેવાય. હવે બહુ મહત્વનો પ્રશ્ન છે, સમજજો મિત્રો. જ્યારે તમે નફા નુકસાન ખાતું બનાવ્યું હોય મિત્રો ત્યારે તમારે એટલું યાદ રાખવાનું છે કે કેવી રીતે એને સમજવું, કારણ કે ઘણા લોકો આ સમજણ શક્તિ ધરાવતા ન હોવાને કારણે જવાબ ખોટો આપે છે. જેમ કે આપણી પાસે આ છે એ નફા નુકસાન ખાતું છે. જો નફા નુકસાન ખાતાની વાત કરવામાં આવે તો આપણી પાસે આ ઉધાર બાજુ થઈ જશે અને આ જમા બાજુ થઈ જશે. એવી જ રીતે જોઈએ તો આ વિગત રૂપિયા આપણા માટે થાય, આ આપણા માટે વિગત રૂપિયા થશે. હવે આ બે વસ્તુ આપણને ક્લિયર છે, પણ હવે તમે જોશો તો જમા બાજુ બધી કઈ વસ્તુ આવે છે તો જમા બાજુ તમે જોવા જાશો એટલે આવકો આવે છે. પણ આ આવકો કેવી હોય છે તો કે આવકો મહેસૂલી આવકો હોય છે મિત્રો. જમા બાજુ કેટલી આવક હોય છે મહેસૂલી આવકો. અને ઉધાર બાજુ શું હોય છે તો કે મહેસૂલી ખર્ચા. હવે આપણે જોજો કે તમને એવું કીધું હતું કે મહેસૂલી આવકોનો મહેસૂલી ખર્ચ પરનો વધારો એટલે આપણા માટે શું થાય તો કે મહેસૂલી નફો થશે. હવે આપણે ચર્ચા કરીએ તો આમાં તમારી પાસે હવે એક્ઝામ્પલ લખું છું. ધારો કે આ બાજુ આવકો તમારી પાસે 80,000 આપી દીધી, કુલ જેટલી આવકો બધાના નામ નથી લખતો. ધારો કે આનો સરવાળો કેટલો થઈ ગયો તો કે 80,000 રૂપિયા થઈ ગયો છે આપણી પાસે. હવે જાવકની વાત કરીએ તો આ બાજુ માત્ર 50,000 જાવકો જ છે. તો હવે તમને ઓબ્વિયસલી ખ્યાલ આવે કે આવક આપણી વધારે છે, વધારે હોવાથી જાવક માત્ર 50,000 છે. આના આધારે આપણે કહી શકીએ છીએ આપણા માટે નફો કેવો કહેવાશે તો કે 80,000 આપણી પાસે છે, એમાંથી આપણે 50,000 બાદ કરીએ તો આપણા માટે નફો કેટલો થઈ જશે તો કે 30,000 રૂપિયા નફો થશે. અને આ નફો કયો થશે આપણા માટે તો કે મહેસૂલી નફા તરીકે આપણે આને ઓળખીએ છીએ. હવે આને પ્રશ્નમાં ધ્યાનમાં લઈએ તો શું કહેવાય તો આ પ્રશ્ન તરીકે આને ધ્યાનમાં લેવું હોય તો એમ કહી શકાય કે જમા બાજુની બાકી વધારે છે એટલે આને કહેવામાં આવે છે નફા નુકસાન ખાતાની જમા બાકી. નફા નુકસાન ખાતાની જમા બાકી. ખાસ યાદ રાખજો એટલે શું તો એટલે આપણા થશે મહેસૂલી નફો. ઘણી વખત તમને આ થિયરિકલ પ્રશ્નમાં પૂછાઈ શકે છે કે નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે એનો અર્થ એવો જમા બાકી કેને કહેવી તો કે જમા બાજુનો સરવાળો. જમા એટલે આવક, યાદ રાખજો જમા બાજુનો સરવાળો. જમા બાજુનો સરવાળો ઉધાર કરતા વધારે હોય, ઉધાર બાજુ કરતા વધારે, ઉધાર બાજુથી વધારે એટલે એ આપણા માટે શું થઈ જાય તો એ આપણા માટે થઈ જશે જમા બાકી. એટલે આપણા માટે થઈ જશે મહેસૂલી નફો. તો આવા પ્રશ્નો જ્યારે મિત્રો આવે ને ત્યારે તમે હેરાનગતિ થાવ છો કે જમા બાજુનો સરવાળો વધુ છે એટલે જમા બાજુનો સરવાળો વધુ હોય એને શું કહેવામાં આવે છે જમા બાકી તરીકે ઓળખવામાં આવે છે. એટલે એ આપણા માટે શું થઈ જશે તો કે એ આપણા માટે થઈ જશે જમા બાકી હોય એટલે આપણા માટે થઈ જશે મહેસૂલી નફો. આનાથી ઉલટું યાદ રાખો મિત્રો. ઉલટું જો યાદ રાખવું હોય તો આપણે યાદ રાખીએ કે ધારો કે 80,000 મહેસૂલી ખર્ચ હોય તમારી પાસે. ધારો કે આપણે જોવા જઈએ તો 80,000 રૂપિયા તમારી પાસે મહેસૂલી ખર્ચ તરીકે બતાવતા હોય, 80,000 રૂપિયા અહીંયા તમારી પાસે ખર્ચ બતાવતા હોય અને 50,000 રૂપિયા તમારી મહેસૂલી આવક બતાવતા હોય. તો આનો અર્થ એવો થયો કે તમારી પાસે ઉધાર બાકી કેવી છે તો કે ઉધાર બાકી વધુ છે. ઉધાર બાકી વધુ હોવાથી આપણે શું મળે છે ખોટ મળે છે. ખોટ મળે આપણે જોવા જઈએ તો નુકસાન પણ આપણે કહી શકીએ છીએ. તો આટલું યાદ રાખવાનું થશે કે કેવી રીતે તમારે ધ્યાનમાં લઈ અને ખોટ કે નફો નક્કી કરવાનો. ખોટ હમણાં આપણે આગળ વધારતા જશું તો આનાથી ઉલટું યાદ રાખવાનું થશે શું તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી જો યાદ રાખી લઈએ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી
એટલે એનો અર્થ એવો થયો એ આપણા માટે શું થઈ જશે તો કે મહેસૂલી ખોટ થઈ જશે. ઉધાર બાકી એટલે એ આપણા માટે શું થઈ જશે મહેસૂલી ખોટ. હવે જો ઉધાર બાકી હોય એટલે એનો અર્થ એવો થાય ઉધાર બાજુનો સરવાળો જમા બાજુ કરતા વધારે હોય. તો જો અહીંયા ઉધાર બાજુનો સરવાળો છે જમા બાજુ કરતા કેવો છે વધારે, એટલે આને બોલાય ઉધાર બાકી. જે બાજુનો સરવાળો બાકીમાં નીકળે એને કહેવાય ઉધાર બાકી. એટલે આપણે જોવા જઈએ તો ટોટલ 80,000 રૂપિયા થતો હોય, અહીં ટોટલ 80,000 એટલે જે વધારે હોય એ આપણે મૂકવાનો થતો હોય છે. તો હવે આપણે જોવા જઈએ તો અહીંયા 80,000 રૂપિયા આપણી પાસે હોય તો ખાસ યાદ રાખવાનું થશે કે કેવી રીતે તમારે તો 50 માંથી 80 બાદ કરો તો 30,000 રૂપિયા વધારો મળ્યો, પણ ઉધાર બાકીનો વધારો મળે છે તો એ મહેસૂલી ખોટ આવે. તો જ્યારે જ્યારે આવા પ્રશ્ન મિત્રો આવે તોય તમને જવાબ આવી જવો જોઈએ, કારણ કે આ પ્રેક્ટિકલ સમજૂતીનો વિષય છે. પ્રેક્ટિકલ સમજાશે તો જ તમને આવડશે. તો મિત્રો આ વાત હતી આપણા માટે મહેસૂલી નફાની વાત હતી. હવે મૂડી નફાની જો ચર્ચા કરીએ આપણે તો મૂડી નફા વિશે આપણે થોડુંક વધારે માહિતી લઈએ. તો મેં તમને કીધું તો મૂડી નફો એટલે શું થશે તો ક્યારેક ક્યારેક મળતો નફો હોય એને આપણે શું કહીએ છીએ મૂડી નફા તરીકે ઓળખીએ છીએ. હવે એની બાબતોની જો વાત કરવામાં આવે મિત્રો તો આપણે એમ કહી શકીએ છીએ કે ધંધામાં ક્યારેક જ ઉદ્ભવે છે. હવે આ નફો ક્યારે થતો હોય એ ખાસ યાદ રાખશું. આ નફો ક્યારે ક્યારે થઈ શકે છે. હવે આની વાત કરવામાં આવે મિત્રો તો મિલકત વેચાણથી થતો નફો. કેનાથી થતો નફો આવશે મિત્રો? મિલકત તમે વેચવામાં આવે તો એના કારણે નફો થતો હોય એ આપણા માટે શું થઈ જશે મૂડી નફો થઈ જશે. ધારો કે આપણે જોવા જઈએ, ધારો કે ધંધાના ચોપડામાં ફર્નિચરની ચોપડે કિંમત, જો આવા શબ્દો યાદ રાખવાના થશે. કઈ કિંમત છે, ચોપડે કિંમત છે, બજાર કિંમત છે, વેચાણ કિંમત છે, પડતર કિંમત છે, આવા બધા શબ્દો વ્યવસ્થિત તમે સમજશો તો વ્યવસ્થિત સમજાશે. ધંધાના ચોપડામાં ફર્નિચરની ચોપડે કિંમત રૂપિયા 12,000 છે અને તે ફર્નિચર રૂપિયા 15,000 વેચ્યું તો કયા પ્રકારનો નફો કહેવાય? આવો પ્રશ્ન આવે તો એ કયા પ્રકારનો નફો છે? તો હવે વિચાર કરો કે ધંધાની મિલકતો તમે વારે વારે નથી વેચતા. ધંધાની મિલકતો તમે જોવા જાશો તો એ વારે વારે વેચાતી નથી, એટલે મિલકતના વેચાણથી નફો થાય ક્યારેક જ ઉદ્ભવે છે. તો યાદ રાખજો, માત્ર ને માત્ર શબ્દો યાદ રાખવાના છે, ક્યારેક અને વારંવાર. તો આપણે વારંવાર આવે તો મહેસૂલી નફો આવે ને ક્યારેક આવે તો મૂડી નફો. એટલે મિલકત વેચાણ કરવો છો ત્યારે જે નફો ઉદ્ભવે છે આપણા માટે કેવો મૂડી નફો. ને આવો પ્રશ્ન આપેલો હોય તો તમને ઓપ્શન આપેલા હોય મેસૂલી નફો, બીજો ઓપ્શન આપવામાં આવેલો હોય મૂડી નફો, સી ઓપ્શન આપવામાં આવેલો હોય બંને, અને ડી ઓપ્શન આપવામાં આવેલો એકેય નહીં. તો હવે તમને એટલું ખબર પડી જવી જોઈએ કે કઈ બાબતનું સૂચન કરે છે. તો આપણને એટલું ખબર પડી ગઈ કે મિલકત છે એ વારે વારે વેચાતી નથી. જો મિલકત વારે વારે વેચાતી ન હોય, ક્યારેક જ વેચાતી હોય ને એમાંથી જે નફો મળતો હોય એ આપણા માટે કેવો નફો થઈ જશે મૂડી. મહેસૂલી એટલે વારંવાર શબ્દ આવવો જોઈએ. તો મિલકતનું વેચાણ તો વારંવાર નહીં થાય, તો મૂડી નફો આપણા માટે ઓપ્શન થઈ જશે. તો તમને એટલું ખબર પડી જોઈએ કે આને કહેવાય આપણા માટે મૂડી નફો તરીકે ઓળખવામાં આવે છે. તો આ બંને શબ્દો પણ વ્યવસ્થિત ક્લિયર થઈ ગયેલા હશે. તો યાદ રાખજો મિત્રો, મહેસૂલી નફો કેને કેવો અને મૂડી નફો કેને કેવો એની પણ સ્પષ્ટ માહિતી તમને ખ્યાલ હોવી જોઈએ. હવે લાસ્ટ બાબતની વાત કરીએ આપણે તો કે નુકસાનની વાત કરવામાં આવશે મિત્રો. મહેસૂલી ખોટ અથવા તો મૂડી ખોટની આપણે ચર્ચા કરશું. આનાથી ઓપોઝિટ યાદ રાખી લેશું એટલે ક્લિયર થઈ જશે. તો હવે આપણે જોવા જઈએ નફાની બદલે આપણે શબ્દ કયો ધ્યાનમાં લઈ લેશું મિત્રો? તો કે નફાની બદલે આપણે ખોટ એવો શબ્દ ધ્યાનમાં લઈ લેશું. તો નફાની બદલે આપણે ખોટ ધ્યાનમાં લેવી હોય તો શું આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ? તો કે જ્યારે જ્યારે તમને ખોટ અથવા તો નુકસાન, ખોટ અથવા તો કહેશું આપણે
નુકસાન. તો હવે બંનેને માત્ર એ રીતે દર્શાવવાના છે કે મહેસૂલી ખોટ અથવા તો નુકસાન કેને કહેવું અને મૂડી ખોટ અથવા તો મૂડી નુકસાન કેને કહેવામાં આવે છે. તો નફાના પ્રકાર છે એની બદલે આપણે લઈ લેશું ખોટના પ્રકારો અથવા તો નુકસાનના પ્રકારો. ખોટના અથવા તો નુકસાનના પ્રકારો. હવે નફાની બદલે આપણે જઈએ ખોટ અથવા તો નુકસાન તરીકે ધ્યાનમાં લેશું. નફાની બદલે આપણે ધ્યાનમાં લઈએ ખોટ અથવા તો નુકસાન તરીકે આપણે ધ્યાનમાં લેવાનું થશે. ખોટ અથવા તો નુકસાન એટલે શું? તો જો આની સાથે એટલા માટે ચર્ચા કરાવું છું કે આ બધી વસ્તુ સાથે હું કમ્પેરિઝન કરાવીશ એટલે વધારે ક્લિયર થશે. જેમ કે આપણે જોવા જઈએ આ બધી વસ્તુ હતી એમ ના આવે, પણ અહીંયા જો ધંધાના રોજબરોજના વ્યવહારોને કારણે ધંધાનું નફા નુકસાન ખાતું કાં તો મહેસૂલી નફો કાં તો મહેસૂલી ખોટ દર્શાવે છે. હવે ખોટ જ્યારે આવે મિત્રો ત્યારે ઉલટું થઈ જશે. જો ખોટ જ્યારે તમારી પાસે આવતી હોય ત્યારે ખર્ચ વધારે હશે ને આવક કેવો હશે? તો કે આવક ઓછી હશે ને ખર્ચ વધારે હશે. ખોટ કયો અથવા તો નુકસાન કહેવામાં આવે તો એ સમયે શું થશે? તો કે મહેસૂલી આવક કરતા આવકો કરતા મહેસૂલી ખર્ચા વધુ હશે. એને કહેવામાં આવે છે એ મહેસૂલી ખોટ. હવે એનું સૂત્ર આપણે ધ્યાનમાં લેવું હોય તો આનાથી થોડુંક ફેરફાર થઈ જશે. મહેસૂલી નફાની જેમ આપણે જે સૂત્ર બનાવ્યું હતું એવી રીતે મહેસૂલી ખોટ માટેનું સૂત્ર બનાવીએ. મહેસૂલી ખોટ કયો કે નુકસાન કયો તો એ સમયે ખર્ચા વધુ હશે તો આપણે એમ કહી શકીએ છીએ મહેસૂલી ખર્ચા માઇનસ મહેસૂલી આવકો. તો જો હવે તમને સ્પષ્ટ સરળતાથી સમજાઈ જશે કે જ્યારે મહેસૂલી ખોટ કે નુકસાન આવે ત્યારે શું થશે? તો કે મહેસૂલી ખર્ચા આપણા માટે મહેસૂલી આવક કરતા વધુ હોય. મેં હમણાં તમને નફા નુકસાન ખાતામાં બતાવ્યું હતું. હવે આપણે આને એમ કહી શકીએ છીએ નફા નુકસાન ખાતાની કઈ બાકી હોય તો એ આપણા માટે મહેસૂલી ખોટ કહેવાય છે. તો આટલું યાદ રાખવાનું થશે મિત્રો. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એ શું ગણાય છે આપણા માટે? મહેસૂલી ખોટ ગણાય છે. બાકી ઉધાર હોય આવે કઈ બાજુ? તો કે જમા બાજુ તફાવત આવે. તફાવતની વાત કરીએ તો જમા બાજુ તફાવત આવે છે. એવી જ રીતે આપણે જોવા જઈએ બીજી વસ્તુ તો કે નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે એ આપણા માટે થતું હતું મહેસૂલી નફો. હમણાં મેં તમને વ્યવસ્થિત સમજાવ્યું હતું, દોરીને સમજાવ્યું હતું કે આ રીતે નફા નુકસાન ખાતું હોય તો આ રીતે માહિતી આવશે. તો આ બે વસ્તુને આપણે વાત કરીએ. હજી આને ડિટેલમાં આપણે ધ્યાનમાં લેવી હોય તો મિત્રો તમે આને આમ લખી શકો છો કે ઉધાર બાકી એટલે મહેસૂલી ખોટ. એટલે આપણે એમ કહી શકીએ છીએ ઉધાર બાજુથી જમા બાજુ તફાવત આવે એટલે તફાવતની રકમ ક્યાં લખાશે? તમારે તફાવતની રકમ જમા બાજુ લખાશે. ક્યાં લખાશે? જમા બાજુ લખાય. તો આટલું યાદ રાખવાનું થશે. એને મહેસૂલી ખોટ કહેવાય. હવે જ રીતે જોવા જઈએ તો તફાવતની રકમ ઉધાર બાજુ લખાય તો એ આપણા માટે નફો થઈ જશે. તો હવે આપણે ખાસ યાદ રાખવાનું છે કે મહેસૂલી ખોટ એટલે શું થઈ જશે અને મહેસૂલી નફો એટલે શું થઈ જશે. તો આ બંને વસ્તુ આપણે નફા નુકસાન ખાતે રિલેટેડ વસ્તુ આપેલી છે. હવે આપણે વાત કરીએ છીએ મહેસૂલી ખોટની તો એ વસ્તુ આપણે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે કે આ બધી મહેસૂલી ખોટ કહેવાય છે. હવે આપણે વાત કરીએ મૂડી ખોટની વાત કરવામાં આવે મિત્રો. જેમ આપણે મૂડી નફાની વાત કરેલી હતી એમ મૂડી ખોટ. તો એ મૂડી ખોટે આપણે જોવા જઈએ ધંધામાં ક્યારેક જ ઉદ્ભવે છે. હવે આપણે જોવા જઈએ મિલકતના વેચાણથી થતું નુકસાન અથવા મિલકતના વેચાણથી થતી ખોટને આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ. મિલકતના વેચાણથી થતી ખોટ તરીકે આપણે જે ધ્યાનમાં લઈએ એ આપણો જવાબ આવશે મૂડી ખોટ આવશે. તો તમને સ્પષ્ટ થઈ જવું જોઈએ. હવે અહીંયા ખાલી માત્ર ને માત્ર શબ્દો બદલી જશે. શું? તો કે ધંધાના ચોપડામાં ફર્નિચરની ચોપડે કિંમત 12,000 રૂપિયા છે
અને તે ફર્નિચર હવે કેટલા રૂપિયામાં વેચવામાં આવે ખાસ યાદ રાખજો. તો એ ફર્નિચર છે 10,000 રૂપિયામાં વેચવામાં આવે મિત્રો. તો કયા પ્રકારની ખોટ ગણવામાં આવે છે? તો આવા સમયે તમે જોવા જાશો તો ઓપ્શન આપણે ધ્યાનમાં લેવાના થશે. ઓપ્શનની આપણે ચર્ચા કરીએ. ઓપ્શન બદલાવા પડશે આપણે, કારણ કે ખોટની ચર્ચા કરવાની છે મિત્રો. તો આપણે એ ઓપ્શનની વાત કરવામાં આવે તો એ આવશે મૂડી ખોટ કહી શકીએ આપણે, અથવા તો બી ઓપ્શન આવશે મહેસૂલી ખોટ કહી શકીએ. તો હવે તમારે એટલું ધ્યાનમાં લેવાનું છે કે ધંધામાંથી મિલકતનું વેચાણ થાય છે ને, મિલકતના વેચાણના કારણે નુકસાન થાય છે. તો મિલકતના વેચાણના કારણે નુકસાન થતું હોય વારે વારે નથી થતું, ક્યારેક જ ઉદ્ભવતું હોવાથી મૂડી ખોટ અથવા તો નુકસાન તરીકે ઓળખવામાં આવે છે. તો આને આપણે વાત કરી શકીએ છીએ. આપણા માટે ઓપ્શન કયો થશે? તો કે ઓપ્શન આપણા માટે થઈ જશે એ ઓપ્શન થઈ જશે મૂડી ખોટ. તો મિત્રો ખાસ યાદ રાખજો કે આ નુકસાન અથવા ખોટના પ્રકારની આપણે માહિતી ધ્યાનમાં લીધેલી છે. મહેસૂલી ખોટ અથવા તો મૂડી ખોટ તરીકે ધ્યાનમાં લઈ શકીએ. હવે આના સિવાય નુકસાન કયું થાય એની વાત કરીએ. અન્ય પ્રકારે નુકસાન થતું હોય એની આપણે ચર્ચા કરીએ મિત્રો. અન્ય પ્રકારે જ્યારે નુકસાન થતું હોય એની આપણે વ્યવસ્થિત ચર્ચા ધ્યાનમાં લેવાની છે. ઘણી વખત તમને પ્રશ્ન પૂછાતા હોય છે, તો આપણે ધ્યાનમાં લેશું અન્ય પ્રકારે થતું નુકસાન. હવે અન્ય પ્રકારે થતું નુકસાનની જો ચર્ચા કરીએ મિત્રો, તો ઘણી વખત તમે સાંભળેલું હોય કે આગ લાગવાના કારણે માલ બળી ગયો. તો આના કારણે જે નુકસાન થતું હોય કેવું છે? અન્ય પ્રકારે થતું નુકસાન છે. તો ખરેખર આમ જોવા જાશો તો આ નુકસાનનો જે એક ભાગ છે. તો હવે આપણે જોવા જાશો તો આ નુકસાનને આધારે તમારે નક્કી કરવાનું થશે કે કયા પ્રકારે આ ધ્યાનમાં લેવું અને કઈ જગ્યાએ તમારે એને નોંધવાનું થશે. તો આટલો માલનો સ્ટોક તમારે ઓછો કરવાનો થશે અને માલના સ્ટોકની રકમ તમારે એટલી ધ્યાનમાં લઈ નફા નુકસાન ખાતે અથવા તો વેપાર ખાતે તમે જે રીતે તૈયાર કરતા હોય એ રીતે આપણે આગળ જોતા જશું વ્યવસ્થિત કેવી રીતે વાર્ષિક હિસાબોમાં લખવાનું થશે એ રીતે જોશું આપણે. હવે આપણે જોઈએ આગ લાગવાના કારણે માલ બળી ગયો. ધારો કે એનું ઉદાહરણ લઈએ મિત્રો. આપણે ઉદાહરણની વાત કરીએ તો રૂપિયા 5,000 નો માલ ગોડાઉનમાં આગ લાગવાથી બળી ગયો. તો આ એક પ્રકારનું નુકસાન છે ધંધા માટે, કારણ કે આ એક આમાંથી કોઈ પણ પ્રકારની આવક ન થાય. અન્ય પ્રકારનું આપણે કીધું, ઓલું આપણે આવકોના આધારે અને ખર્ચના આધારે આપણે નુકસાન નક્કી કરતા હતા. આ અન્ય પ્રકારનું નુકસાન આપણે નક્કી કરીએ છીએ. પછી આપણે જોવા જઈએ આગ લાગવાના કારણે આપણે જોયું. પછી આવશે ચોરીથી થયેલ નુકસાન, એટલે ચોરી થવાને કારણે નુકસાન થતું હોય છે એ આપણે ધ્યાનમાં લેતા જશું. તો મિત્રો યાદ રાખજો કે ચોરીથી થતું નુકસાન પણ તમારે આ પ્રકારના એક્ઝામ્પલમાં આવે છે. પછી આપણે એ ધ્યાનમાં લઈ શકીએ છીએ ચોરીને કારણે નુકસાન બાદ માલ પલળી જતો હોય, વરસાદના કારણે માલ પલળી જતો હોય તો પણ નુકસાન થતું હોય, એવી રીતે પણ આપણે ધ્યાનમાં લેતા હોઈએ છીએ. તો આવા જે વધારાના કારણો, ઘણી વખત શું થાય કે ટ્રાન્સપોર્ટેશનમાં માલ ગયો ને રસ્તામાં ટ્રાન્સપોર્ટેશનના કારણે કોઈ નુકસાન થતું હોય, ટ્રાન્સપોર્ટેશનના કારણે ધારો કે ખટારાનું એક્સિડન્ટ થાય અને માલ જે છે એ ડેસ્ટ્રોય થઈ જાય, તો એવા સંજોગોમાં અથવા તો ખટારો પૂરમાં તણાઈ જાય એવા સંજોગોમાં ટૂંકમાં આપણે કહીએ કે આ અન્ય પ્રકારના નુકસાનોમાં આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ. તો મિત્રો આ બધા હતા અન્ય પ્રકારના એક્ઝામ્પલો. આપણે તો તમારે નીચે કોમેન્ટ બોક્સમાં અન્ય પ્રકારના એક્ઝામ્પલો તમારે આપવાના છે કે અન્ય પ્રકારનું નુકસાન એટલે શું. તો ફરીથી જો આગથી બળી ગયેલો માલ હોય, ચોરીથી નુકસાન થયેલું હોય, વરસાદમાં પલળી ગયેલો માલ હોય, અથવા તો આપણે જોવા જઈએ ટ્રાન્સપોર્ટને કારણે જે છે નુકસાન થયેલો માલ હોય, આ બધાને આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ કે અન્ય પ્રકારના નુકસાન તરીકે ધ્યાનમાં લઈ શકીએ છીએ. તો મિત્રો આપણે આ લેક્ચરની વાત કરીએ તો મહત્વની બાબતો સમજ્યા. આપણે સૌથી પહેલી આપણે જોવા જઈએ તો મહેસૂલી આવકની સમજૂતી લીધી, મૂડી આવકની સમજૂતી લીધી છે, મહેસૂલી ખર્ચની સમજૂતી લીધી છે, મૂડી ખર્ચની સમજૂતી લીધી ધ્યાનમાં લીધી આપણે. ત્યારબાદ અન્ય પ્રકારના ખર્ચ અથવા તો અન્ય પ્રકારના નુકસાનની માહિતી ધ્યાનમાં લીધેલી છે. તો આ બધી માહિતી આપણે વ્યવસ્થિત સમજ્યા મિત્રો, કારણ કે આ બધી વસ્તુ વારે વારે તમને પૂછાતી હોય છે.
તો ખાસ યાદ રાખજો, આ લેક્ચરમાં આપણે વ્યવસ્થિત સમજૂતી સહિત આપણે સંપૂર્ણ ચર્ચા કરેલી છે કે જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો આશા રાખું છું કે આગલા બધા લેક્ચરો તમે જોઈ અને વ્યવસ્થિત રીતે બેઝિક તમારું કમ્પ્લીટ કરી શકશો. હવેના જો લેક્ચરોની વાત કરીએ આપણે મિત્રો, તો હવે તમારા જે મહત્વના શબ્દો જે ખરેખર પરીક્ષામાં આપણે જોવા જઈએ તો એક્ઝામ્પલોમાં મુકાતા હોય કે ઘણી વખત તમને પૂછાતા કે 5000 રૂપિયાનો માલ ઉધાર ખરીદી કરેલી છે તો આને શું ગણવામાં આવે છે, આવા એવા એક્ઝામ્પલો આપણે સમજવાના થશે. એ આપણે એક્ઝામ્પલો આગળ ધ્યાનમાં લેશું. તો ત્યાં સુધી ખાસ યાદ રાખજો કે આગલા બધા લેક્ચરો કમ્પ્લીટ કરી લેજો. ન જોયા હોય તો એ લોકો લેક્ચરો જોઈ લેજો. અને ખાસ મિત્રો, જો તમને આટલી જે છે એ સરળતાથી બધી માહિતી મળી જતી હોય તો મિત્રો તમે ખાસ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી આ માહિતી પહોંચાડજો અને અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, જેથી કરીને તમને દરેક પ્રકારની PDF જોતી હોય તો ત્યાંથી મળી જશે તમને. અને ખાસ કરીને આવા નવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી અને તમને નવા વિડીયોની માહિતી મળી શકે. તો ફરીથી આપણે મળશું નવા ટોપિક સાથે નવા લેક્ચરમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.